50 ફૂટ ઊંડો ખાડો ખોદો અને એ 50 ફૂટ ઊંડા ખાડામાં પણ જીવ છે, એને કુદરત હવા પાણી ખોરાક પૂરા પાડે છે, આયુષ્ય કર્મ છે ત્યાં સુધી. યસ કે નો? ને આપણને નહીં પૂરા પાડે. આપણું આયુષ્ય 100 વર્ષનું તો નહીં પૂરા પાડે. ચાલો, પણ આપણને કુદરત ઉપર વિશ્વાસ નથી, બુદ્ધિ ઉપર વિશ્વાસ છે. અનેક વખત છેતરાયા પછી પણ, આટલો માર ખાધા પછી પણ બુદ્ધિ ઉપર વિશ્વાસ કરો, કુદરત ઉપર ના. પણ કે મારે વિચારવું પડે ને, અત્યારે વિચારી વિચારીને તો આ દશા થઈ છે આપણી. ચાલ આવ્યો. આ કૂતરા બિલાડા કશું વિચારતા કેવું જોઈએ છે, એ ખાઈ ઊંઘી ગયા, એ હાથની ચિંતા જ નહીં, ભાવ ગમે એટલા વધે. ખ્યાલ આવ્યો? એને કોઈ ચિંતા નહીં. ખ્યાલ આવ્યો? એટલે કહેવાનો મતલબ છે કે કુદરત એનું કામ બહુ જ સિન્સિયરિટીથી કરે છે. કુદરત કોઈને કોઈ એક સમય માટે પણ અન્યાય કરતું નથી અને કરી શકે પણ નહીં. એ તો લો ઓફ નેચર છે. એ કઈ રીતે અન્યાય કરી શકે? અને માટે આ જે કુદરતનો રોલ છે, અને એ કુદરતને, આ મન વચન કાયા રૂપી કુદરતના ભાગને, હવા પાણી ખોરાક રૂપી કુદરતના ભાગને, સત્તા સંપત્તિ સંબંધ ને સાધન રૂપી કુદરતના ભાગને મેનેજ કરવાનો છે. યસ કે નો? કયો ભાગ? કુદરતનો. કોનો છે? કે આપણું કશું છે? આપણું મેનેજમેન્ટ ચાલશે? કુદરતનો જ હિસ્સો છે ને કુદરતનું જ મેનેજમેન્ટ છે, અને કુદરત ચાહે ત્યાં સુધી જ જીવી શકશો. અને કુદરત સંજોગો આપે એ પ્રમાણે જ જીવવાનું. ખ્યાલ આવ્યો? એટલે કીધું કે મન વચન કાયા તેની અવસ્થા ને આ બહારની દેખાતી સમગ્ર દુનિયા નો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરતી રચના. અને કુદરતી રચના છે ને જોવાનું શું છે આપણે? કુદરતી રચના. અને હું કુદરતી રચનાથી મુક્ત, ચેતન, અવિનાશી, અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. તો વાંધો કઈ જગ્યાએ છે? વાંધો કઈ જગ્યાએ છે? અઘરું કઈ જગ્યાએ